તું ન હોત ને તો મારી અને યોગિતીની જે હાલત થઈ હોત એ તો વિચારીને પણ અમે ધ્રુજી જઈએ છીએ. તને હું શું કહું? પણ તું તો અમારા બધાય કરતા બહુ એટલે બહુ બહાદુર નીકળ્યું. તું એકલી બધે લડી અને હું ક્યાં તારો સાથ પણ ના આપી શક્યો. ના, જરાય નહીં. હા, હું જરાય ચલાવી નહીં લઉં. એ કંકુને કેટલી હેલ્પ કરી, બધી જ બાબતમાં એની મદદ મેં કરી. મેં એનો આટલો સાથ આપ્યો અને ઘરમાં કોઈએ માર પણ નહીં કરી. બધો જ શ્રેય એકલી કંકુ? ના, ઘરની મોટી વહુ હું છું અને આ ઘરમાં સૌથી પહેલા વખાણ તો મારા જ થવા જોઈએ. અરે ભાભી, તમે અહીંયા શું કરો છો? હાલો, તમારે ચેન્જ વેન્જ કરવાનું તો કરો ને. નીચે હવનની તૈયારી કરવાની છે, ઝટ કરો. જ્યોતિ, અત્યારે કોઈ લક નહીં કરતી. આ સમજાઈ ગયું મને. તમને પણ મારી જેમ મન નત લાગી રહ્યું હે ને? પણ ભાભી, હવે શું થવાનું હે? ગમે કે ન ગમે, હવનની તૈયારી તો કરવી પડશે કે નહીં? બીજો કાંઈ છૂટકો છે નહીં ને? હા, પહેલા વાળા તમન્ના ભાભી હોત ને તો વાત જુદી હતી. એ જો હોત ને તો કંકુડીને આટલી મોટી હીરો બનવા ન દીધી હોત. પણ હવે તમે તો બદલાઈ ગયા છો ને, તો ઠીક છે. પણ હે ભાભી, આમ સાચું કહેજો. તમને નથી લાગતું કે આ કંકુડીને કંઈક વધારે પડતી જ માથે ચડાવી દીધી છે? જો આવું ને આવું થતું રહેશે ને તો ફ્યુચરમાં આપણે બંને આ ઘરની કામવાળી બની જશું ને કંકુડીનું રાજ ચાલુ થઈ જશે. જ્યોતિ, તું સમજતી કેમ નથી? એને આટલું મોટું કામ કર્યું છે તો એની વાહવાઈ, એની વાતો તો થવાની જ ને. અરે વાતું થાય, આખી કથા થોડી કરવાની હોય. તમે જુઓ ને, 24 કલાક ઉપર થઈ ગયું કે નહીં, તો બધી જગ્યાએ એની એ વાતો. આવું તો કઈ હોતું હોય? હું તો કંટાળી ગઈ. ને પાછા બધા લોકો કંકુડીની બધી વાતો માને. હવે એને કીધું કે હવનનું, તો જુઓ 12 કલાકમાં હવનનું બધું ગોઠવાઈ ગયું. અને જો આપણે કીધું હોત તો આપણે આમ કઈને થાકી જઈએ, બોલીને ગાંડા ઘેલા થઈ જઈએ, તો કોઈ આપણી વાત સાંભળે છે? હે, નહીં ને? હાલો, જેવી ભગવાનની મરજી. તમે ઝટ તૈયાર થઈ જાઓ. હે, થવાનું બાકી હોય તૈયાર થઈ જાઓ અને હાલો નીચે ઝટ, એટલે ઝટ પતે. હા, જલ્દી કરજો. હવે જલ્દી પતાવવું જ પડશે જ્યોતિ. આ ઘરની મોટી વહુ છો, માન પણ મારું અને વાત પણ મારી જ. કંકુના કહેવાથી ઘરમાં હવન થાય અને તમન્નાના કહેવાથી હવનમાં હાડકા. અરે કંકુ, આ શું છે? તું હજુ સુધી તૈયાર નથી થઈ? ભાભી, બસ થોડુંક જ કામ છે, એ પતાવી લઉં એટલે તૈયાર થઈ. કંકુ, એ બધું હું કરી લઈશ. તું જા, પહેલા જઈને તૈયાર થઈ જા. ભાભી, તૈયાર થવામાં કેટલી વાર લાગશે? અને એવું છે તો તમે એક કામ કરો, આ ફૂલનો હાર બનાવી દો. એટલી વારમાં હું બીજું જોઈ લઉં. ઠીક છે. ભૂપેન્દ્રભાઈ, પંડિતજીને કેટલી વાર? હવનનો સમય થઈ ગયો છે. હમણાં જ ફોન કરો ભાભી. કંકુ, તું જા, જઈને તૈયાર થઈ જા. અહીંયાનું બધું જ કામ હું અને જ્યોતિ કરી લેશું ને? કેમ જ્યોતિ? હે? હા, પણ મને છે ને જરા પગમાં દુખે છે, તો હું બેઠા કોઈ કામ કરાતું હશે ને તો કરી દઈશ. તું જા, અમે કરી લેશું. ઠીક છે, હું હવનની બધી સામગ્રી જોઈ લઉં. કઈ બાકી તો નથી રહી ગયું ને? શાસ્ત્રીજી નીકળી ગયા છે, રસ્તામાં જ છે. પહોંચે એટલી વાર. શાસ્ત્રીજી આવે એ પહેલા મારે મારું કામ પતાવવું પડશે. પ્રિયાબેન ક્યાં છે? હા, પ્રિયા ક્યાં છે? દેખાતી નથી. મમ્મી, હમણાં જ વનરાજનું સત્ય સામે આવ્યું છે, તો એને આઘાત તો લાગ્યો જ હશે ને. સાચી વાત છે. અને મમ્મી કાલના છે ને એ રૂમમાં જ ઘરી ગયા છે.
એવી કોઈ ચિંતા કરવાની વાત ન હતી. અરે સવારે જ મેં જોયું તમને બ્રશ કરતા. હવે કોઈ આડું અવળું પગલું ભરવાનું હોય તો બ્રશ થોડી ના કરે હે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. જ્યોતિઓ બોલતા ના આવડતું હોય ને તો ચૂપ રહેવાય. તમે ચિંતા નહીં કરો, હું જઈને બેને લઈ આવું. મમ્મી, ઘણા દિવસ પછી આપણા ઘરમાં કંઈ સારો પ્રસંગ થઈ રહ્યો છે. માતાજીનો હવન છે, ઉત્સવ છે, તો તમે પણ સાડી ચેન્જ કરીને મસ્ત તૈયાર થઈને આવો ને પ્લીઝ. ઠીક છે. થેન્ક યુ. ભૂપેન્દ્રભાઈ, તમે પણ કપડાં ચેન્જ કરીને આવો. હવે આ પરફેક્ટ ટાઈમ છે. પ્રિયા, હવે તને બધી ખબર પડી જ ગઈ છે, તો તને એક વાત કહું, તને મેં જ ફસાવી. બેન, તમે ખરાબ સપનું જોયું? શું થયું? બેન શાંતિ જા. બેન નહીં, રોવાનું નથી. જેની સાથે આપણે આખી જિંદગી જીવવાના સપના જોયા હોય ને, જોઈએ જ એ જ બધાય સપનાને ગળે ટૂંપો બાંધી દે તો માણસ બહારથી દેખાય એ તો એવો જ હોય, પણ અંદરથી તૂટેલા કાચની જેમ એ ભેરાઈ જાય. બેન, અત્યારે તમારી અંદર બહુ કડવાશ હશે, ગુસ્સો હશે, પણ તમે મારી એક વાત યાદ રાખજો, જે આપણને છેતરે ને એ જ આપણને આપણી સાચી કિંમત સમજાવી જાય. એ આપણને શીખવી દે કે આપણે કોઈના ઉપર નિર્ભર થવા માટે નહીં, પણ પોતાની તાકાત પર ઊભા થવા માટે જન્મ્યા છે. બેન, તમે ભૂતકાળના ઘા લઈને બેસી જશો તો જે કાલની ખુશી છે એના દરવાજા કાયમ માટે બંધ થઈ જશે. જે હિંમત રાખે ને એની માટે માવડી કાયમ નવા દરવાજા ખોલી દે. ને આજે જોવો, ઘરમાં હવન છે ને, તો બસ માવડીની સાક્ષીએ બધું જૂનું છે એ અગ્નિ દેવતાને અર્પણ કરી દો અને નવી જિંદગીની શરૂઆત કરો. બસ. અને પ્રિયાબેન, તમે તો કાયમ મને પૂછતા હો છો ને કે કંકુ હું શું પહેરું, મને કે ને હું શું પહેરું. તો બસ આજે હું જ નક્કી કરીશ કે તમે શું પહેરશો. તમે નાઈ લ્યો, ત્યાં સુધીમાં હું કબાટમાંથી કપડાં કાઢી દઉં. નવી શરૂઆત તમારી રાહ જોવે છે. અને બધાએ તમારી રાહ જોવે છે નીચે. હાલો ફટાફટ હાલો. ચલો જલ્દી. બધા ત્યાં તૈયાર થઈ ગયા છે, ખબર છે? હાલો આવી જાઓ. નહીં જાઓ. દુનિયામાં બોમ્બ ધડાકા થાય છે તો પછી ઘરમાં કેમ નહીં? હા બોલ. સર, કેક રેડી છે. હા તો ડિલિવરી કરી દે. પણ પણ શું ભાઈ, ફટાફટ ડિલિવરી કર અને કેશ લેવાનું નહીં ભૂલતો. હા, આજના માણસો પણ દોડાયા થઈ રહ્યા છે.
હવનમાં જેવી આહુતિ અપાશે કે તરત જ ધૂમ. તમુ આ શું કરે છે? આ શું કર્યું? તું હજુ તૈયાર નથી થઈ? થેન્ક ગોડ આણે કંઈ જોયું નથી. ના ના એટલે તૈયાર જ છું. આજે થોડી સિમ્પલ તૈયાર થઈ છું. શું છે ને આજે તો આમ પણ કંકુનો દિવસ છે તો એને સારું તૈયાર થવાનું હોય ને. એ પણ છે. મમ્મી ક્યાં છે? ઉપર તૈયાર થઈને હમણાં આવતા જશે. હાલે પ્રસાદ માટે મીઠાઈ. હા આવો આવો આવો. તમને ઘર નહોતું મળતું, તમારે મને ફોન કરવો જોઈએ ને. તમે મને કીધું હોત ને તો હું તમને સામો લેવા આવ્યો હોત. તમે લોકો બેસો, હું બધાને લઈને આવું છું. હા. નાના શેઠ, તમે હજી તૈયાર નથી થયા? ક્યાંથી તૈયાર થાઉં કક્કુ? એટલે તને તો ખબર છે ને, હવે મારાથી જાતે કંઈ જ નથી થતું. પણ વાળ તો ઓળી શકાય ને. વાળે પણ કહ્યું છે કે ખંકુ કરી દેશે. આ તો હવે તમને ખોટી આદત પડતી જાય છે. હો ઠીક છે, કુર્તો લઈ આવો. નાનો શેઠ, તમારે કયા કલરનો જબ્બો પહેરવાનો છે? લાલ? યલો એટલે પીળો. પણ તું હવે મને લાલ જ આપી દે. કામ? શું કામ? તમને પીળો જબ્બો પહેરવો છે ને, તો પીળો દઉં. તને લાલ ગમે છે ને, તો હું લાલ પહેરી લઈશ. પણ શું કામ? કંકો, આખો દિવસ તું ઘરનાઓને ગમતું કરતી હોય છે, તો પછી હું તને ગમતું શું કામ ન કરું? અને એમ પણ હવે મારે તારી પસંદને મારી પસંદ બનાવી છે. અને ખબર છે કંકુ, તારા મારી સાથે લગ્ન થયા એ તને નહોતું ગમ્યું. હા, પણ હવે તો તમે ગમો છો ને. તમે ગમો છો ને. હું ડોબી જ છું, આવું કહેવાય? હા કહેવાય, અને કહીએ તો જ મનની વાત સામેની વ્યક્તિને ખબર પડે. આમ તો તમને બધી ખબર પડી જાય છે. અત્યાર સુધી તે મારા માટે આ ઘરના બધાઓ માટે જે કંઈ પણ કર્યું છે ને, એના માટે થેન્ક યુ સો મચ. નાના શેઠ, આમાં નહીં બોલતી. કંકુ, શ્રી, ચાલો, હવનનો ટાઈમ થઈ ગયો છે. હા કાકા, બસ 2 મિનિટ. હજી બાર સરખા કરવાના રહી ગયા. બધી તૈયારી થઈ ગઈ છે. હવનના યજમાન કોણ છે? શાસ્ત્રીજી, મારો નાનો ભાઈ શ્રી અને મારી નાની ભાભી કંકુ. હાય બાપા, નાની ભાભી, ઓલી કામવાળી નાની ભાભી. હાય, મારા ભાભી પણ આને ગાળ દઈ દીધી. આ હવન કંકુની માનતાનો છે, એટલે હવનમાં તો એ લોકો જ બેસશે. ભાભી, આ લોકોએ તો ફોર્માલિટી માટે આપણને ન પૂછ્યું. જેની માનતા હોય એ બેસી શકે છે, નહીં તો એ જેને આજ્ઞા આપે એ હવનમાં બેસી શકે. શાસ્ત્રીજી, મારા દીકરાની હમણાં સર્જરી થઈ છે, તો એ નીચે નહીં બેસી શકે. હવનની સામગ્રી એ કંકુબેનને આપતા જાય અને કંકુબેન હવનમાં આહુતિ આપતા જાય. હાશ, જા કંકુ જા, હવે જો મારી મજા અને તારી સજા. હું હવનમાં નહીં બેસું. હું નહીં, હવનમાં તમન્ના ભાભી બેસશે. ભાભી, તમે બેસો. કંકુ, અરે માનતા તારી છે,
તો હવનમાં તારે જ બેસવાનું હોય ને. હા પણ શાસ્ત્રીજીએ કીધું ને કે માનતાવાળા જો બીજાને રજા દે તો એ બેસી શકે. તો હું ઈચ્છું છું કે મારી જગ્યાએ તમન્ના ભાભી માતાજીના હવનમાં બેસે. એ ઘણા મોટા વહુ છે, વડીલ છે અને ભાભી તો મા સમાન કહેવાય. ને જો એમની જગ્યાએ હું બેસી જઈશ તો હું પોતાને જ પાપમાં પાડીશ. એવું હું નથી ઈચ્છતી. હું ઈચ્છું છું કે હું નહીં, તમન્ના ભાભી હવનમાં બેસે. અતિ ઉત્તમ વિચાર છે, આમ જ કરવું જોઈએ. એ ડોબા તું શું ચાલુ ગાડીએ ચડી જાય છે? હા, ભાભી બેસે કે ભોજ્યો ભાઈ, બસ કંકુડી ન બેસવી જોઈએ. ના કંકુ, આ તારો હક છે, તારે હવનમાં બેસવાનું હોય. અરે શું ભાભી તમે, એમાં શું થઈ ગયું? હવે કંકુડી સામેથી કહે છે અને એ પણ એના મનથી કહે છે, હે ને કંકુડી? હા ભાભી, મારી ઈચ્છા છે કે તમે હવનમાં બેસો. થઈ મનને શાંતિ થઈ તમને? હાલો. મમ્મી તમે જ કંઈક કહો ને. તમને તો ખબર છે ને, બધા જ જાણે છે કે મારાથી એક વાર નહીં પણ કેટલી વાર કંકુનું અપમાન થયું છે. અને અત્યારે જો એની બદલે હું હવનમાં બેસીશ તો કંકુ તારી સાથે વધારે અન્યાય થશે. અને હું આવું નથી થવા દેતી. હું તારો હક નહીં લઉં. તો પ્લીઝ તું બેસ. મમ્મી પ્લીઝ તમે એને સમજાવો ને. હું શું કહું? આ ક્યાં કંઈ ખોટું કહે છે, સાચું જ તો કહે છે. તમારા માટે મારા દિલમાં જે દ્વેષ હતો એ હવે ઓછો થયો છે. તમન્ના બહુ, તમે આ ઘરના મોટા હો છો એ તમે શ્રી અને આ છોકરીને મદદ કરીને સાબિત કરી દીધું છે. મને શ્રીએ બધી જ વાત કરી કે તમે કેવી રીતે વનરાજની વાતમાં એ લોકોને સાથ આપ્યો છે. એટલે હવનમાં બેસવાનો અધિકાર તમારો છે. જોવો, હવે તો એમને કહી દીધું, હવે તો તમારે જ બેસવાનું છે. તમન્નાઓ બેસો, મુહૂર્તનો સમય વીતતો જાય છે. હવે આ લોકોને કેવી રીતે સમજાવવું કે મારે હવનમાં શું કામ નથી બેસવું? આવો પૂજા શરૂ કરીએ. ઓમ ગણાનંદા ગણપતિ ગું હવામય પ્રિયાનંદા પ્રિયપતિ ગું હવામય નિધિનાંતા નિધિપતિ ગું હવામય વસુનો જાસ ગર્ભદમ્મા ઓમ ગંગણપતય નમે દંતા દ્વિમે વક્રતુંડા ધીમે તન્નો દંતી પ્રચોદયાત. મોટા ભાઈ તમે બેસો ને. હા. શું કરું? મારે આ હવન અટકાવવો પડશે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ. ઓહો, હવે તો આ અટકશે પણ નહીં. મારે જ અહીંયાથી છટકવું પડશે.